જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસર શ્રી તથા જાફરાબાદ સીડીપીઓ શ્રી રેખાબેનના માર્ગદર્શન હેઠળ ટીમ્બી સેજા કક્ષાનો પોષણ ઉત્સવ 2024 તથા પોષણ ઉડાન 2025 કાર્યક્રમ યોજવામાં આવ્યો। પોષણ ઉત્સવ 2024 પોષણ ઉડાન 2025 ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો। ટેક હોમ રાશન અને મિલેટ શ્રીયનમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર રાજ્યમાં પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન 2024ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા દ્વારા સમગ્ર ગુજરાતમાં પોષણ ઉત્સવ 2024નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે, જેના અભિયાન સ્વરૂપે ગુજરાતની તમામ આંગણવાડીઓમાં ઝોન, સેજા, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઉજવવામાં આવશે, જેમાં આંગણવાડી મારફતે વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી પૌષ્ટિક વાનગીઓ તેમજ શ્રી અન્ન જેમાં જુવાર, બાજરી, કાંડ, બંદી, કોદરી, રાગી, મોરૈયો વગેરે જેવા ભારતીય પરંપરાગતના ધાન્યોમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લોકજાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આ પોષણ ઉત્સવ ઉજવવા ટીમ્બી ગામના સરપંચ શ્રી, મેડિકલ ઓફિસર શ્રી, નકુમ, સીડીપીસીઓ શ્રી રેખાબેન તેમજ આરોગ્ય સ્ટાફ, તાલુકા ઉપસરપંચ શ્રી તુષાર દાદા, હેમંત ત્રિવેદી અને કર્મચારી શ્રી, તાલુકા સ્ટાફ, મુખ્ય સેવિકા શ્રી, પીએસસી અને એનએનએમ સ્ટાફ, આશા વર્કર, કાર્યકર, તેડાકર બહેનો, લાભાર્થી કિશોરી બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી સાથે યોગેશ સુનડકટ, નમો ગુજરાત ન્યૂઝ અમરેલી। સૌને નમસ્કાર। અહીંયા જો બધાના નામ લઈશ તો એમાં સમય જતો રહેશે, એટલે આપ સૌ વડીલોને મારા વંદન કરું છું। શાળા પરિવાર, માતાઓ, આજ ધરતી ને આજ ભૂમિએ મને મોટો કર્યો છે। આપ સૌનું મારા ઉપર ઋણ છે। હું જેમની પાસે ભણ્યો છું એવા ગજેરા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, મારા કાકા જે કાકા હતા અહીંયા, એ જ શાળાની આ ધરતી છે જ્યાં અમે અહીંયા લીમડા ઉપર ચડેલા। 3 અહીંયા કાચા રૂમ હતા, એમાં આસન પટ્ટો લઈને ઘરેથી આવતા કાપડની થેલીમાં અને ધૂળમાં બેસી અને એ જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણે મને અહીં સુધી પહોંચાડ્યો છે। અહીંયા જે વડીલો, આભાઈ છે, બચુ કાકા છે, આવા જે વડીલો છે, નાનપણથી મારા પપ્પા, દાદા અહીંયા એમને મળવા માટે મુલાકાતીઓ આવે, ઘરે આવે, બધા નાના મોટા આપણા સારા નરસા પ્રસંગોમાં બધા હોય। એ વખતે જે વડીલોએ મને પ્રેમ આપ્યો છે અને એ પ્રેમથી મારા શિક્ષણથી, આ શાળામાંથી મારું શિક્ષણ થયું છે અને એ શિક્ષણના કારણે શિક્ષક અલગ અલગ જગ્યાએ, મેં અહીંયા જ બાજુમાં કેનાલ પરાથી મારી કારકિર્દી શરૂ કરી પ્રાથમિક શિક્ષક તરીકે, ત્યાંથી